ભાવનગરના અલંગમાં ધમધમતો શિપ બ્રેકિંગનો વ્યવસાય અત્યારે મંદીના આરે છે. હજારો કારીગરો રઝળતા થઈ ગયા અને આ વ્યવસાયમાં મંદી આવી છે. શું કારણ છે કે આ વ્યવસાયમાં મંદી આવી? શિપ રિસાયકલિંગ વ્યવસાય મહામંદીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લામાં અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગને નડી રહેલી મંદીની સીધી અસર આર્થિક વ્યવહારો પર પડી રહી છે. છેલ્લા 10 કેલેન્ડર વર્ષના સમયગાળામાં સૌથી ઓછા જહાજ અને ટનેજ વર્ષ 2024 દરમિયાન અહીં લાંગર્યા છે. કોરોના કાળ બાદ સતત મંદીનો સામનો શિપ રિસાયકલિંગ ઉદ્યોગ કરી રહ્યો છે. વર્ષ 2022માં 141, 2023માં 137 અને 2024 દરમિયાન 109 શિપ જ અલંગ સુધી પહોંચી શક્યા છે. વૈશ્વિક બજારમાં જહાજોના નૂર દરમાં અસામાન્ય રીતે આવેલા ઉછાળ બાદ જહાજના માલિકો તેઓના આયુષ્ય પૂર્ણ થઈ ચૂક્યા હોય તેવા અને આયુષ્યના અંત નજીક હોય તેવા જહાજોને સામાન્ય મરામત કરાવી અને રગશિયા ગાડા ગબડાવવામાં આવી રહ્યા છે. પરિણામે અલંગમાં ભંગાણાર્થે આવતા જહાજોની સંખ્યામાં ઓટ આવેલી છે. બીજી તરફ હોંગકોંગ કન્વેન્શન સહિતના આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની કામગીરી કરવા માટે અગાઉની સરખામણીએ પ્રતિ જહાજ વધુ સમય પણ લાગી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ચલણ અમેરિકન ડોલરની સામે ભારતીય ચલણ રૂપિયાનું સતત અવમૂલ્યન થતું જાય છે અને તેની અસર પણ જહાજની ખરીદી પર પડી રહી છે. ત્યારે પડોશી દેશોમાં હજુ પણ આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની શિપબ્રેકિંગ કામગીરી થઈ રહી નહીં હોવાને કારણે તેઓની પડતર કિંમત અલંગની સરખામણીએ ઘણી ઓછી હોવાથી નફાકારકતા વધુ હોય છે. તેમને હરીફ દેશોની સરખામણીએ પણ આપણે ટકી શકતા નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં શિપ બ્રેકિંગ વ્યવસાયમાંથી નીકળતા લોખંડનો સળિયા, ચેનલ, પટ્ટી, પાટા બનાવવા માટે આસાનીથી થાય છે. જ્યારે ભારતમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો કાયદો શિપ રિસાયકલિંગ વ્યવસાયને નડી રહ્યો છે. યુક્રેન, રશિયા અને ઇઝરાયલ પેલેસ્ટાઇન એમ બે યુદ્ધની સ્થિતિથી રાતા સમુદ્ર, સુએઝ કેનાલ, પનામા કેનાલ જેવા ટૂંકા જળમાર્ગને બદલે જહાજોને લાંબા રૂટ લેવા પડે છે. પરિણામે જહાજોની વધુ અસર પડે છે. આ તમામ પરિબળો અલંગના શિપ રિસાયકલિંગ ઉદ્યોગને ક્યાંક ને ક્યાંક અસર કરી રહ્યા છે. આ બધા જ વિશે ખુલાસો કરતા હરેશભાઈ પરમાર, જેઓ સેક્રેટરી છે રિસાયકલિંગના, તેમણે શું કહ્યું તેમના વિશેથી પણ માહિતી મેળવીએ કે કેમ આ ધમધમતા ઉદ્યોગમાં અત્યારે આ હદે મંદી આવી છે. હું હરેશ કુમાર પરમાર, સેક્રેટરી શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન. 10 વર્ષની સફરની વાત કરીએ, કેવી પરિસ્થિતિ? અલંગના છેલ્લા 10 વર્ષમાં જોઈએ તો કન્ટિન્યુ શિપનો જે અમારી આવક છે ઘટતી જ ગઈ છે. એમાં પણ છેલ્લા 2024માં તો આજ સુધીના સૌથી લોએસ્ટ નંબર ઓફ જહાજ અને એલડીટી આવેલ છે. અને જો 2024ની વાત કરીએ તો આ વર્ષમાં ફક્ત 109 જહાજ આવેલા છે અને 7,65,000 ટન માલ ફક્ત લાગેલ છે, જે આજ સુધીના છેલ્લા 10 વર્ષમાં સૌથી લોએસ્ટ છે. એમાં પણ ડિસેમ્બર મહિનામાં તો ફક્ત 50,000 ટન માલ લાગેલો છે, જે એક વીએલસીસી સામાન્ય એક અમારે ત્યાં લાગતું હોય એટલા જ એલડીટી આખા મહિનામાં લાગેલ છે. વાત કરીએ તો જે ડીમ થયું છે તેનું રીઝન શું હોય છે? આજે આવક જે ઓછી છે એના રીઝન 2 થી 3 છે અત્યારે હાલના. અને જે એક તો સૌથી મોટું જે રીઝન છે એ અમારા જે બીઆઈએસનો જે અમને અમારી ઉપર જે કાયદો લાગુ જે થયેલ છે, જેના કારણે થઈને અમે જે પહેલા શિપની પ્લેટમાંથી ડાયરેક્ટ અમે જે ટીએમટી અમારે બનતો હતો તે હવે શિપમાંની પ્લેટમાંથી ટીએમટી બની શકતો નથી. જેના કારણે થઈને એ અમારી પ્લેટને અમારે મેલ્ટિંગમાં સ્ક્રેપ કરવી પડે છે અને સ્ક્રેપમાંથી પછી બિલટ બનતો હોય, જેના કારણે થઈને 4,000 થી 5,000 રૂપિયાનું કન્વર્ઝન કોસ્ટ આમાં વધી જતી હોય છે. તો 5,000 રૂપિયાની કન્વર્ઝન કોસ્ટ વધવાના કારણે જે અમારા હરીફ દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ જે પણ શિપબ્રેકિંગ કરે છે એ લોકોને આ પ્રકારમાં એ લોકો પ્લેટમાંથી ડાયરેક્ટલી ટીએમટી સળિયા બનાવી શકતા હોવાના કારણે અમે લોકો એની કમ્પેરમાં પ્રાઇઝિંગ અમે એને મેચ કરી શકતા નથી, જેના કારણે થઈને ઘણા ખરા જહાજો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ચાલ્યા જાય છે. એ સૌથી એક અમારે મોટું રીઝન છે. બીજું રીઝન જોવા જઈએ હાલના તબક્કે છે તો છેલ્લા 1 વર્ષથી
રશિયા યુક્રેન અને આજે પેલેસ્ટાઇન ઇઝરાયલ અને જે રેડ સીનો જે ઇસ્યુ છે એના કારણે થઈને રેડ સીમાંથી જહાજ ના આવવાના કારણે થઈને એને આખું ફરીને લાવતા હોય છે. તો જે જહાજના કાર્ગોને આવતા જે 10 થી 15 દિવસ થતા હોય છે એ લોકોને અત્યારે 30 થી 40 દિવસ થવા લાગ્યા છે. તો એકદમથી શિપની કાર્ગો માટેની રિક્વાયરમેન્ટ એ લોકોને ખૂબ વધારે, કારણ કે વોયેજ વધારે કારણે થઈને અત્યારે જરૂરિયાત પડી ગઈ છે, જેથી કરીને શિપ ભાંગવા માટે ખૂબ જ ઓછા આવે છે. એવી જ રીતે પનામા કેનલમાં પણ થોડો ઇસ્યુ હોવાના કારણે ત્યાં પણ જહાજોને ખૂબ દિવસોનું લાંબુ વોયેજ કરવું પડતું હોવાથી શિપને જે બ્રેકિંગમાં જે નંબર ઓફ શિપ આવવા જોઈએ એ હાલના તબક્કે આવવાના બદલે એ લોકો કાર્ગોમાં ચલાવવા અત્યારે બહુ સારું પ્રાઇસિંગ મળી રહ્યું છે. વાત કરીએ સોશિયા અલંગ બંનેમાં પ્લોટ કેટલા છે, કેટલા લોકો રોજગારી મેળવતો છે, આ પરિસ્થિતિ શું છે? હાલની પરિસ્થિતિમાં જોઈએ તો અલંગની અંદર અમારે લગભગ 132 પ્લોટ વર્કિંગ છે, જેમાંથી 112ની અંદર જ્યારે બી કામ ચાલુ હોય તો 112 પ્લોટ હંમેશ માટે વર્કિંગમાં રહેતા હોય છે. પરંતુ હાલના તબક્કે જે શિપની આવક અને જે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો 25 થી 30% પ્લોટમાં જ કામ ચાલુ રહ્યું છે. તો અત્યારે હાર્ડલી 30 થી 40 પ્લોટમાં વર્કિંગ ચાલુ હશે. જ્યારે અમારું અલંગ ફૂલ ફ્લેજમાં ચાલુ હોય ત્યારે અમારે અહીંયા ડાયરેક્ટલી 25 થી 30 હજાર લેબર અને ઇનડાયરેક્ટલી 2 થી 2.5 લાખ લોકોને રોજગારી આની ઉપર મળી રહેતી હોય છે. હાલના તબક્કે અલંગની અંદર 8 થી 10 હજાર મજૂરો ડાયરેક્ટલી અમારા યાર્ડની અંદર આ મંદી હોવા છતાં કામ કરી રહ્યા હશે. જીએમબીના ચાર્જીસ હોય છે? અમારા જીએમબીના ચાર્જીસ અને અમારા બેન્કિંગના ચાર્જીસ ને એ બધા ફિક્સ હોય છે. ઘણા બધા એમાં અલગ અલગ સ્લેબથી ચાર્જીસ અમારા એ લોકો યરલી લેતા હોય છે. મુખ્ય કારણ શું છે કે અત્યારે મોટાભાગના શિપ બ્રેકરો અન્ય તરફ ધંધા તરફ વળ્યા છે, કારણ શું છે? શિપ બ્રેકરો જે અન્ય ધંધા તરફ વળી જવાનું કારણ મેઇન તો અમારે અહીંયા અમારી પાસે છેલ્લા 3 વર્ષથી તો ખૂબ જ મંદીનો માહોલ હોવાના કારણે કોઈની પાસે કામ નથી. ઉપરાંત અમારા તમામ યાર્ડ 100% હોંગકોંગ કન્વેન્શન પ્રમાણે અમે અપગ્રેડ કરેલા હોવાથી અમારા ફિક્સ જે અમારા એક્સપેન્સીસ છે એ ફિક્સ થઈ ગયેલા છે. જેવી રીતે સર્ટિફિકેટના ખર્ચા, અમારા સ્ટાફનો ખર્ચો, જીએમબીના અમારા પ્લોટના જે રેન્ટ છે એ પણ અમારા દર વર્ષે બહુ મોટા ફિક્સ છે. ઉપરાંત અમારી બેંકની લિમિટો પણ મોટી હોવાના કારણે અમારા બેન્કિંગ ખર્ચા પણ મોટા ફિક્સ છે. એટલે અમે બિઝનેસ અલંગમાં કરીએ કે ના કરીએ અમારા બધા ખર્ચાઓ બધા ફિક્સ હોવાના કારણે દરેક શિપ બ્રેકરે આ ખર્ચાઓને કાઢવા માટે થઈને કોઈ ના કોઈ જગ્યાએ અલગ ધંધાની અંદર ઝંપલાવવું પડે છે અને એમાંથી એ પોતાનું આ રીતના બધા ખર્ચા કાઢીને સારા સમયની રાહ જોતો હોય છે. આવનારું નવું વર્ષ 2025માં આવનારા દિવસોમાં અલંગની સ્થિતિ કેવી રહેશે? સુધરશે કે પછી એને લાગે તો છે છેલ્લા 3 વર્ષથી અમે કહીએ છીએ કે અલંગની પરિસ્થિતિ સુધરવી જ જોઈએ, પરંતુ કોઈ ના કોઈ એવા રીઝનના મેં તમને જે કહ્યા એ પ્રમાણે કંઈ ના કંઈ એવા રીઝન એક આવી જતા હોય છે કે શિપની આવક અહીંયા ઓછી થતી જાય છે. તો અમે આ વખતે પણ આશા રાખીએ છીએ કે અમને એવું લાગે છે કે મે જૂનથી કદાચ શિપની આવક વધે અને અલંગ ફરીથી ધમધમતું ચોક્કસ આ વર્ષમાં થઈ જશે. તો અલંગના ધમધમતા શિપ બ્રેકિંગના ઉદ્યોગમાં જે મહામંદી આવી છે તેને લઈને તમારું શું માનવું છે? હરેશભાઈએ જે પોતાની પ્રતિક્રિયા અહીં આપી છે તેને લઈને પણ તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.